નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। સંસદના શિયાળુ સત્રને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા જણાવ્યું છે કે સરકાર દરેક સવાલોના જવાબ આપવા તૈયાર છે। અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં સવાલ પણ હોય અને સંસદમાં શાંતિ પણ હોય। આશા છે કે સંસદની ગરિમાને જાળવી રાખી શિયાળુ સત્રમાં કામ થાય। सरकार हर विषय पर चर्चा करने के लिए तैयार है, खुली चर्चा करने के लिए तैयार है। सरकार हर सवाल का जवाब देने के लिए तैयार है और आजादी के अमृत महोत्सव में हम ये भी चाहेंगे कि संसद में सवाल भी हो, संसद में शांति भी हो। મોરબીના ઝીંઝુડા ડ્રગ્સ કેસમાં તપાસ થઈ રહી છે। 7 આરોપીઓને રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં લાવવામાં આવ્યા છે। આ આરોપીઓને સાબરમતી જેલ હવાલે કરાયા। ઝીંઝુડા ગામમાંથી 600 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું। તો મોરબીના ઝીંઝુડા ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે। 7 આરોપીઓને રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં લાવવામાં આવ્યા। આરોપીઓને સાબરમતી જેલ હવાલે કરાયા છે। ઝીંઝુડા ગામમાંથી 600 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું। ગાંધીનગરની દારૂની મહેફિલના કેસમાં તપાસ શરૂ થઈ છે। આ તપાસમાં દારૂ સપ્લાય કરનાર આરોપીની શોધ કરવામાં આવી। અમદાવાદના પ્રજ્વલ કશ્યપ નામના વ્યક્તિએ દારૂ આપ્યો હતો। ભાટ સર્કલ પાસે રહેતા બુટલેગરનો મોબાઈલ નંબર મળી આવ્યો। મોબાઈલ નંબરના આધારે કોલ ડિટેલની તપાસ કરવામાં આવી। આરોપીઓના મેડિકલ સેમ્પલ એફએસએલને મોકલવામાં આવ્યા છે। ગઈકાલે સરગાસણમાંથી દારૂની મહેફિલ પકડાઈ હતી। આ દારૂની મહેફિલ માણતા 13 નબીરાઓ પકડાયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા ગાંધીનગરથી ગીતા મહેતા જોડાયા છે। ગીતા, ગાંધીનગરથી દારૂની મહેફિલના કેસમાં અત્યારે લેટેસ્ટ અપડેટ શું આવી રહી છે? જે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આજે 13 નબીરાઓએ દારૂ જે મેળવ્યો છે, દારૂની બોટલ તે અમદાવાદના શખ્સ પાસેથી મેળવાઈ હતી। ભાટ સર્કલ પાસે અમદાવાદના એક શખ્સ છે પ્રજ્વલ કશ્યપ, એને દારૂ અપાયો હતો। દારૂ આપનારા શખ્સનો મોબાઈલ નંબર હાલ પોલીસે મેળવ્યો છે અને પોલીસ નંબરના આધારે પોલીસે કોલ ડિટેલ્સ કાઢવા માટે પણ તજવીજ હાથ ધરી છે અને આરોપીઓના મેડિકલ સેમ્પલ એફએસએલમાં તપાસ અર્થે મોકલાયા છે। હું આપણે જાણવા માંગીશું પંકજ કે મોટાભાગના જે નબીરાઓ હતા તે વિદ્યાર્થીઓ હતા અને તેઓ મોટાભાગના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ છે। જી ગીતા, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સુરતમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ મામલે વિવાદ થયો છે। સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળમાં નહીં જોડાય। સ્મીમેર હોસ્પિટલના તબીબો હડતાળમાં જોડાશે। પીજી નીટ પ્રવેશ માટે કાઉન્સેલિંગ શરૂ કરવાના મામલે રેસિડેન્ટ ડોક્ટરો માગણી કરી રહ્યા છે। ગઈકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની સુરત મુલાકાત વખતે સિવિલના રેસિડેન્ટ તબીબોએ રજૂઆત કરી હતી। કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે વાતચીત બાદ મોડી રાત્રે સિવિલના રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાછી ખેંચી લીધી। જો કે સ્મીમેરના તબીબોએ હડતાળ યથાવત રાખી છે। આશ્વાસન આપવામાં આવેલું છે કે જે અમારા મુદ્દાઓ છે એનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવી જશે। આ વાતનું અમને સર દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે। આ વાતને ધ્યાનમાં રાખીને સુરત સિવિલ ના જુનિયર ડોક્ટર એસોસિએશન અત્યારે આ હડતાલને મોકૂફ રાખે છે। રાજ્યના સિનિયર ડોક્ટર્સ આજથી હડતાળ પર છે। અલગ અલગ 16 માંગોના મુદ્દે વર્ગ 1 અને 2ના તબીબોની હડતાળ ચાલી રહી છે। રાજ્યમાં 10,000 સિનિયર ડોક્ટર્સ હડતાળ પર હોવાનો દાવો થઈ રહ્યો છે। અમદાવાદમાં બીજે મેડિકલ પર હડતાળ પર ઉતર્યા છે આ તબીબો। 6 સરકારી કોલેજ, GMERS, GMTAના તબીબોની નારાજગી જોવા મળી। પૂર્વ સરકારે માન્ય કરેલી માંગો વર્તમાન સરકારે રદ કરતા નારાજગી જોવા મળી છે। સિનિયર ડોક્ટર સાથે જુનિયર ડોક્ટર્સ પણ હડતાળ પર છે। પીજી વિદ્યાર્થીઓને સહાયક તરીકે કામ સોંપતા નારાજગી જોવા મળી। આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ ચૂક્યું છે। સીધા લઈ જઈએ આપને લોકસભા। आइटम नंबर 14 महासचिव हिमाचल प्रदेश
श्रीमती प्रतिभा सिंह। I, Pratibha Singh, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. मध्य प्रदेश श्री ज्ञानेश्वर पाटिल। मैं ज्ञानेश्वर पाटिल, जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता या अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं, उसके कर्तव्य का श्रद्धापूर्वक निर्वहन करूंगा। भारत माता की जय। सदस्यगण, मुझे अत्यंत दुख के साथ हमारे 8 पूर्व साथियों के निधन के संबंध में सभा को सूचित करना है। श्री बी सेन गुट्टुवन 16वीं लोकसभा के सदस्य थे, जिन्होंने तमिलनाडु के वेल्लूर संसदीय निर्वाचन क्षेत्र का प्रतिनिधित्व किया। वे सरकारी उपकरण संबंधी संसदीय समिति, उद्योग संबंधी समिति तथा रक्षा संबंधी समिति के सदस्य रहे। श्री बी सेन गुट्टुवन का निधन 65 वर्ष की आयु में 19 अगस्त 2021 को वेलूर में हुआ था। श्री कल्याण सिंह 14वीं 15वीं लोकसभा के सदस्य, जिन्होंने क्रमशः उत्तर प्रदेश के बुलंदशहर संसदीय निर्वाचन क्षेत्र तथा एटा संसदीय निर्वाचन क्षेत्र का प्रतिनिधित्व किया। वे ग्रामीण विकास संबंधी संसदीय समिति के सभापति तथा रक्षा संबंधी समिति के सदस्य रहे। श्री कल्याण सिंह जी 10 बार उत्तर प्रदेश विधानसभा के सदस्य रहे तथा उत्तर प्रदेश विधानसभा में विपक्ष के नेता भी रहे। श्री कल्याण सिंह जी उत्तर प्रदेश सरकार में स्वास्थ्य राज्य मंत्री रहे, 2 बार राज्य के मुख्यमंत्री रहे। श्री कल्याण सिंह जी राजस्थान और हिमाचल प्रदेश के राज्यपाल भी रहे। श्री कल्याण सिंह जी का निधन 89 वर्ष की आयु में
21 अगस्त 2021 को लखनऊ में हुआ। श्री आस्कर फर्नांडिस जी 7वीं, 8वीं, 9वीं, 10वीं और 11वीं लोकसभा के सदस्य थे, जिन्होंने कर्नाटक के उडुपी संसदीय निर्वाचन क्षेत्र का प्रतिनिधित्व किया। वे मानव संसाधन विकास संबंधी संसदीय समिति के सभापति, सभा की बैठकों से सदस्यों के अनुपस्थिति संबंधी समिति के सदस्य भी रहे। श्री आस्कर फर्नांडिस जी 3 बार राज्यसभा के सदस्य रहे। वे वर्तमान में भी राज्यसभा के सदस्य थे। श्री फर्नांडिस जी सांख्यिकी और कार्यक्रम कार्यान्वयन मंत्रालय, युवा मंत्रालय और खेल मंत्रालय, प्रवासी भारतीय कार्य मंत्रालय और श्रम रोजगार मंत्रालय में राज्य मंत्री स्वतंत्र प्रभाव रहे। श्री आस्कर फर्नांडिस जी का निधन 80 वर्ष की आयु में 13 सितंबर 2021 को मंगलूर में हुआ। गोदिल प्रसाद अनुरागी जी 7वीं लोकसभा के सदस्य, जिन्होंने अविभाजित मध्य प्रदेश के बिलासपुर संसदीय क्षेत्र का प्रतिनिधित्व किया। इससे पूर्व श्री अनुरागी मध्य प्रदेश विधानसभा के सदस्य भी रहे। श्री गोदिल प्रसाद अनुरागी का निधन 89 वर्ष की आयु में 19 सितंबर 2021 को बिलासपुर में हुआ। श्री श्याम सुंदर सोमानी 6वीं लोकसभा के सदस्य, जिन्होंने राजस्थान के चित्तौड़ संसदीय निर्वाचन क्षेत्र का प्रतिनिधित्व किया। श्री श्याम सुंदर सोमानी का निधन 86 वर्ष की आयु में 26 सितंबर 2021 को चित्तौड़ में हुआ। श्री राजनारायण बुदोलिया 14वीं लोकसभा के सदस्य, जिन्होंने उत्तर प्रदेश के हमीरपुर संसदीय क्षेत्र का प्रतिनिधित्व किया। श्री बुदोलिया उद्योग संबंधी समिति के सदस्य भी रहे। राजनारायण बुदोलिया का निधन 60 वर्ष की आयु में 10 अक्टूबर 2021 को हमीरपुर में हुआ। श्री देवव्रत सिंह 14वीं लोकसभा के सदस्य, जिन्होंने छत्तीसगढ़ के राजनांदगांव संसदीय निर्वाचन क्षेत्र का प्रतिनिधित्व किया। वे रसायन उर्वरक समिति के सदस्य रहे। श्री सिंह 2 बार मध्य प्रदेश विधानसभा के सदस्य रहे तथा 2 बार छत्तीसगढ़ विधानसभा के सदस्य रहे। श्री सिंह छत्तीसगढ़ विधानसभा के वर्तमान सदस्य भी थे। श्री देवव्रत सिंह का निधन 52 वर्ष की आयु में 4 नवंबर 2021 को राजनांदगांव में हुआ। श्री हरि दानवे पुंडलिक 6वीं और 9वीं लोकसभा के सदस्य, जिन्होंने महाराष्ट्र के जालना संसदीय निर्वाचन क्षेत्र का प्रतिनिधित्व किया। श्री हरि दानवे पुंडलिक का निधन 84 वर्ष की आयु में 1 नवंबर 2021 को औरंगाबाद में हुआ। हम अपने पूर्व साथियों के निधन पर गहरा शोक व्यक्त करते हैं। ये सभा उनके शोक અને હવે આગળ વાત રાજકોટની। રાજકોટમાં ભાજપ નેતા સરકારી તંત્રની પદ્ધતિથી નારાજ છે। પ્રદેશ આગેવાન ચેતન રામાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રેવન્યુના અધિકારીઓ સામે ચેતન રામાણીના આરોપ, ખોટા વાંધા કાઢી ખેડૂતોની અરજી નામંજૂર કરતા હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે। રાજકોટમાં ભાજપ નેતા સરકારી તંત્રની પદ્ધતિથી નારાજ જોવા મળ્યા। પ્રદેશ આગેવાન ચેતન રામાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રેવન્યુના અધિકારીઓ સામે ચેતન રામાણીએ આક્ષેપો કર્યા। ખોટા વાંધા કાઢી ખેડૂતોની અરજીને નામંજૂર કરવામાં આવતી હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે। ભાજપના આગેવાન ચેતનભાઈ રામાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે ને તેમાં ઘણી બધી મુશ્કેલીઓ છે તે વર્ણવી છે। ચેતનભાઈ, શું કહેશો? આ પત્ર કોને સંબોધીને લખ્યો છે અને શું લખ્યો છે? મેં આ પત્ર મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો છે અને એમાં ખેડૂતોને જે એક જમીન વેચે એક તાલુકામાંથી બીજા તાલુકામાં ખાતેદાર બનવું હોય તો એને ડેપ્યુટી કલેક્ટરના જે પ્રમાણપત્રો લેવાના હોય છે એના માટે મેં લખ્યો છે। શું એમાં તકલીફો શું પડે છે? એમાં ખેડૂતને ડેપ્યુટી કલેક્ટરને ઓનલાઈન 2000 રૂપિયા આપીને અરજી કરે ખેડૂત, પછી ડેપ્યુટી કલેક્ટર એને મામલતદારને પ્રશ્ન લખે અને મામલતદાર એને પત્ર હાથી ક્વેરી મોકલતા હોય છે। એ ક્વેરી ખેડૂત એક વખત સોલ્વ કરી દઈએ પછી એને એમ કહે કે 1955માં તમે ક્યાં ખાતેદાર હતા, આમાં કેટલા પરિવારમાં કેટલા લોકો હતા, સંયુક્ત પરિવાર હોય તો સંયુક્ત પરિવારનો આંબો આપો, આવી અનેક પ્રકારની ક્વેરી કાયદા કરે છે। તમે એક ઉલ્લેખ એવો પણ કર્યો છે કે વહીવટ કરે છે। તમારા 4 નંબરનો જે મુદ્દો છે એમાં ખોટા હેરાનગતિ કરીને વહીવટ કરવાની વાત કરે, આ શું છે? એટલે વહીવટ એટલે મેં વહીવટી પ્રક્રિયા લખ્યું છે, વહીવટ કરે છે એવું નહીં લખ્યું હોય, પણ સ્થિતિ એવી છે અત્યારે કે ખરેખર ખેડૂતો ખૂબ હેરાન છે। ઓનલાઈન પ્રમાણપત્ર જોઈ શકાય છે। હું જે તાલુકામાં ખાતેદાર હોઉં, હું ગોંડલ તાલુકામાં ખાતેદાર હોઉં
કે હું વાંકાનેર તાલુકામાં ખાતેદાર હોઉં, મારે બીજે તાલુકામાં ખાતેદાર થવું હોય તો ઓનલાઈન આમ કરે તો ગમે જોઈ શકે ખાતેદાર છે કે નહીં. તો પ્રમાણપત્રનો કે એને હાથથી ક્વેરી કાઢીને શું ફાયદો છે? પણ વહીવટી પ્રક્રિયાના વહીવટમાં ઘણો બધો ફેર છે ચેતનભાઈ, સ્પષ્ટ શબ્દ વહીવટ લખેલો છે એટલે એવું નાનું મોટો વહીવટ કરતા હોય છે અને એના કારણે કદાચ ખેડૂતો હેરાન થતા હોય છે. તમારે પત્ર લખવાની એટલે જરૂર પડી ને? એટલે મારે પત્ર લખવાની એટલા માટે જરૂર પડી, નીતિ વિષયક નિર્ણય છે, આ તો સરકારે સૂચના આપવી પડે. બધું સમૂહસૂત્ર હોત તો ચેતનભાઈ પત્ર થોડા લખે. સાચી વાત છે, કાંઈક હશે એવું. શું હશે? એટલે કાંઈક છે એમ, ટૂંકમાં અધિકારીઓ કાંઈક હેરાન કરે છે કાંઈક કારણસર, ખબર નથી. તો શું કઈ રીતના ન્યાયની આપણે માંગણી કરી છે? મેં બહુ સ્પષ્ટ ન્યાયની માંગણી કરી છે કે આ જે પ્રશ્ન છે અત્યારે ખરાઈ પ્રમાણપત્રનો એ બંધ કરી દેવો જોઈએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મોરબીની ધુનડા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. ટંકારા તાલુકામાં આવેલી ધુનડા ગ્રામ પંચાયત સરપંચ પદે આશાબેન જયેશભાઈની નિયુક્તિ કરવામાં આવી છે. ઉપસરપંચ પદે દિનેશભાઈની નિયુક્તિ કરવામાં આવી છે. તો મોરબીની ધુનડા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. ટંકારા તાલુકામાં આવેલી છે ધુનડા ગ્રામ પંચાયત, જેમાં સરપંચ પદે આશાબેન જયેશભાઈની નિયુક્તિ કરાઈ છે, જ્યારે ઉપસરપંચ પદે દિનેશભાઈની નિયુક્તિ કરાઈ છે. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો મહાસંગ્રામ જોવા મળી રહ્યો છે. આગામી 19 ડિસેમ્બરે યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની વિશેષ શ્રેણી કોણ બનશે સરપંચમાં જામનગરના મોડપર ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચૂંટણી અને ગામની સમસ્યાને લઈ પોતાનો મત રજૂ કર્યો. જામનગર કાલાવડ હાઈવે પર આવેલા મોડપર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ 8 વોર્ડમાં ઉમેદવારો પણ પોતપોતાની તૈયારી કરી મતદારોને કેમ રીઝવવા એ માટે મહેનત કરી રહ્યા છે. એક તરફ ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે, ત્યારે મોડપર ગામમાં વર્તમાન સરપંચ ગામમાં બાકી રહી ગયેલી સુવિધા આપવાના વાયદા સાથે લોકો વચ્ચે ચૂંટણી જંગમાં ઝંપલાવશે એવું કહી રહ્યા છે. ત્યારે સ્થાનિક ગ્રામજનો પોતાના પ્રશ્નોને લઈને ચૂંટણી પૂર્વે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આવનારા ગામના સરપંચ બાકી રહેલા રોડ ગટર સહિતના જે પ્રાથમિક સુવિધાના કામ છે તેને પૂરા કરે. જોઈએ શું કહી રહ્યા છે મોડપર ગામના સ્થાનિકો. જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો મહાજંગ છે તે આગામી 19 ડિસેમ્બરે જોવા મળશે. ત્યારે જ ખાસ કરીને જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર તાલુકાના જે પ્રકારે વાત કરવામાં આવે મોડપર ગામે અમે આવી ગયા છીએ. મોડપર ગ્રામ પંચાયતનો મહાજંગ છે તે યોજાવાનો છે, ત્યારે સ્થાનિકોના મનની શું વાત છે, નેતાઓ કયા પ્રકારના વચનો લઈને જાય છે તે અંગે સીધી જ વાત કરીશું ગ્રામજનો સાથે. ગ્રામજનો આપણી સાથે ઉપસ્થિત છે. ખાસ કરીને ચૂંટણી જંગ આગામી 19 તારીખે યોજાવાનો છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. ગ્રામ પંચાયતમાં શું જઈને મતદાન કરશો? અમારા જે વિકાસના કામ કરશે અમે એને મત આપશું. વિકાસના કામને મત આપવામાં વાત કરવામાં આવે છે. કેવા મુદ્દાઓ હશે? કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સ્થાનિક મુદ્દાઓ હોય, શું કહેશો? જેમ હું તો ઉમેદવાર છું, જે મારા વિકાસના કામ જોવે જ છે ગામ લોકો, અને વિકાસ ઉપર મને મત આપશે જ, અને સૌને સાથે રાખીને હું ચૂંટણી લડવાનો છું. ખાસ કરીને ચૂંટણી લડવાના છો, પ્રતિસ્પર્ધી પણ હશે. તમારા વિકાસના કયા મુદ્દાઓ હશે? કારણ કે મતદારોને રીઝવવા માટે કંઈક ને કંઈક વચન આપવા પડશે, તો શું તમારું વચન હશે? જે ગામની અંદર વિકાસ બાકી હશે, જે રોડ રસ્તા બાકી હશે, એ કામ હું પૂરા કરવાનો છું, એ વચન હું આપીશ. કામ જે અધૂરા છે તે પૂરા કરવાના વચનની વાત છે. ઉમેદવારે કહ્યું લોકોના કામ સારા કર્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે જે પ્રકારે જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નોની વાત છે. કેવા તમારા રોડ રસ્તાના શું પ્રશ્નો છે? અમારા રોડ રસ્તા અમને પાકા બનાવી દે, અમારે બાજુ બાકી છે, અમે એને મત આપશી. જે પ્રકારે વાત કરવામાં આવી, જે પ્રકારે ગ્રામ પંચાયતનો મહાસંગ્રામ યોજાવાનો છે, ત્યારે મોડપર ગામના ગ્રામજનો અને ઉમેદવારના મનની વાત જાણી. એ લોકો કહી રહ્યા છે કે કેટલાક રોડ રસ્તાના જે અત્યારે કામ બાકી છે, આ કામને લઈને તેઓ કોણ સારું કામ કરે છે તેને મત આપશે, સારા ઉમેદવારને ચૂંટશે. ત્યારે લોકશાહીના આ પર્વને ઉજવવા માટે ખાસ કરીને 19 તારીખ પહેલા જ જે ગ્રામ પંચાયતનો મહાસંગ્રામ યોજાવાનો છે તે પૂર્વે જ મતદાન પૂર્વે જ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ છે તે ખાસ કરીને જામનગરની અન્ય ગ્રામ પંચાયતોની માફક મોડપરમાં પણ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે આગામી 19 તારીખે જનાદેશ કોના સિરે જાય છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોડપર, જામનગર. વૃદ્ધ દંપતીને ઢસડી પોલીસ સ્ટેશન લઈ જવા અંગે કાર્યવાહી કરવામાં આવી. 2 મહિલા કર્મી સહિત 6 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા. ચાંદખેડા પીઆઈ કેવી પટેલ સામે ખાતાકીય પગલાં ભરવાની ભલામણ થઈ છે. ચાંદખેડામાં ભાડુઆત દંપતી સાથે આ બનાવ બન્યો.
કોર્ટમાં મેટર જતા ફરિયાદ નોંધવા સહિતના આદેશ કરવામાં આવ્યા. બનાસકાંઠામાં બસમાંથી 5 કિલોથી વધુનો ગાંજો પકડાયો. પાલનપુરની રામપુરા ચોકડી પાસેનો આ બનાવ છે. પોલીસે 59,000ની કિંમતના ગાંજા સાથે 2 આરોપીને પકડ્યા છે, જેમાં પ્રકાશ નાઈ, મનુ પરમાર આ બંને જે આરોપીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે. રાજ્યવ્યાપી રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ છે, ત્યારે ભાવનગરમાં 7 દિવસના અલ્ટિમેટમ સાથે હડતાળ મોકૂફ રખાઈ છે. દર્દીઓની મુશ્કેલી ન પડે તે માટે હડતાળમાં નહીં જોડાય. માનવતાના ધોરણે કાળી રિબિન બાંધી પોતાનું કામ શરૂ રાખશે. દર્દીઓની સુવિધાને લઈને માનવતાના ધોરણે કાળી રિબિન બાંધી પોતાનું કામ ચાલુ રાખશે. મહત્વનું છે કે ગઈકાલે રેસિડેન્ટ ડોક્ટર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે સુરત ખાતે વાતચીત બાદ વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ બદલ્યું છે. હવે વાત ઓમિક્રોનની આફતની. ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને ટાળવા ભારતનો મહત્વનો નિર્ણય. 12 દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. 72 કલાકની અંદર કરેલો RT-PCR ફરજિયાત રહેશે. ભારત આવનારને 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે ફરજિયાત, અને ક્વોરન્ટાઇનનો સમય પૂરો થઈ જતા ફરીથી RT-PCR ટેસ્ટ કરવાનું રહેશે. 14 દિવસ દરમિયાન ક્યાં ક્યાં ગયા તેની જાણકારી પણ આપવાની રહેશે. જે દેશો પર આ નિયમ લાગુ કરાયો છે તેમાં મોરિશિયસ, ઝિમ્બાબ્વે, યુરોપ, દક્ષિણ આફ્રિકાથી જે પ્રવાસીઓ ભારત આવી રહ્યા છે તેમના માટે આ નિયમ રહેશે. બ્રાઝિલ, બોત્સવાના, બાંગ્લાદેશ, ચીન, સિંગાપુર, હોંગકોંગ, ઇઝરાયલ અને ન્યૂઝીલેન્ડ માટે પણ આ નિયમ રહેશે. પોઝિટિવ આવનાર વ્યક્તિના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે. ઓમિક્રોન નામનો વેરિયન્ટ હાલ અનેક દેશોમાં થરખાટ મચાવી રહ્યો છે. આ વેરિયન્ટ અનેક ઝડપથી ફેલાતો હોવાના કારણે મોટો ખતરો તોડાઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી વિશ્વભરમાં ચિંતાનું મોજું છે. ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક છે. ફરી કોરોનાના ખતરાને જોતા ઉદ્યોગ જગત અને વેપારીઓ પણ ચિંતાતુર બન્યા. કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ અતિ ખતરનાક ગતિથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટથી ગુજરાતને બચાવવા એરપોર્ટ પર સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જો કોઈ પોઝિટિવ આવશે તો સેલ્ફ આઇસોલેશનમાં મોકલાશે. વેક્સિનના સર્ટિફિકેટની પણ ચકાસણી કરાઈ રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ આ વેરિયન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આ વેરિયન્ટ ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના જ 30 સ્વરૂપ સામે આવી ચૂક્યા છે. ऐसा लगता है कि ये और वेरिएंट्स के मुकाबले ज़्यादा तेज़ी से बढ़ता है, लेकिन कितना तेज़ी से बढ़ता है और डेल्टा के मुकाबले कितनी जल्दी ये पूरी पॉपुलेशन में छा जाने की इसकी क्षमता है, वो अगले 2-3 हफ्ते में इस बारे में इंफॉर्मेशन पता चलेगी. वो अभी हमें पूरी तरह नहीं मालूम है, लेकिन सावधान रहने की आवश्यकता है. किसी प्रकार की गफलत या लापरवाही बिल्कुल नहीं बरती जा सकती. दुनिया में ये अगर बीमारी को रोकना है तो हर एक देश की, हर एक व्यक्ति की समान तरीके से हम लोगों को देखभाल करनी होगी. टीकाकरण हो या बाकी चीज़ें भी हैं, और हम तब तक सुरक्षित नहीं हो सकते जब तक कि हर व्यक्ति सुरक्षित नहीं है. આફ્રિકામાં નવું સ્વરૂપ ધારણ કરનાર ઓમિક્રોન અનેક દેશમાં ફેલાઈ રહ્યો છે, જેના કારણે બ્રિટનમાં અન્ય દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. ગુજરાતમાંથી રફ હીરાની ખરીદી માટે જતા ઉદ્યોગકારો હવે ખરીદી માટે દક્ષિણ આફ્રિકામાં જવાના બદલે ઓનલાઈન ખરીદી કરશે. નવો વેરિયન્ટ જો વધુ ફેલાશે તો હીરા ઉદ્યોગને $15 મિલિયન વધુના વેપાર પર અસર થશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.